વડોદરા શહેરના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારોનો ઢોલ નગારા સાથે ભવ્ય લોક સંપર્ક અને ફેરણીનો શુભારંભ કરવામાં આવ્યો છે। ચૂંટણી વોર્ડ નંબર 9ના ભાજપના ચારેય ઉમેદવારોએ ઢોલ નગારાના નાદ સાથે લોક સંપર્ક ફેરણીનો ધમાકેદાર શુભારંભ કર્યો હતો। વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવારો શ્રીરંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ, દક્ષિતાબેન રાય દ્વારા આ લોક સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, ચૂંટણી પ્રભારી મહાવીરસિંહ પુરોહિત સહિત સંગઠનના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ લોક સંપર્ક ફેરણી લક્ષ્મીપુરા ગોરવા સ્થિત ચૂંટણી કાર્યાલયથી શરૂ થઈ હતી અને માર્ગો પરથી પસાર થતી વખતે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ઉમેદવારોનું ઠેર ઠેર ફૂલહાર અને કુમકુમ તિલક કરી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રચારની આ ફેરણીનું સમાપન લક્ષ્મીપુરા ગામ ખાતે થયું હતું। લોકસંપર્ક દરમિયાન ઉમેદવારોએ મતદારોને રૂબરૂ મળીને ભાજપની વિકાસ ગાથા રજૂ કરી હતી અને આગામી ચૂંટણીમાં કમળને વિજય બનાવવા અપીલ કરી હતી। વોર્ડ નંબર 9ની સંગઠન ટીમ અને પેજ સમિતિના કાર્યકર્તાઓના ઉત્સાહને જોતા ભાજપ આ બેઠક પર મજબૂત પકડ ધરાવતી હોય તેવું જણાઈ રહ્યું છે। ઉમંગભાઈ અમારા પ્રભારી છે। આપ સૌ સુરેખાબેનનું સ્વાગત કરશે। ચલો પૂર્ણિમાબેન દીક્ષિતાબેનનું સ્વાગત કરશે। વડોદરા મહાનગરપાલિકાની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। વોર્ડ નંબર 9ની અંદર અમે ચારેય ભાજપના ઉમેદવાર પરેશભાઈ બ્રહ્મભટ્ટ, સાથે સુરેખાબેન પટેલ, દક્ષિતાબેન રાય, એવી રીતે હું શ્રીરંગ આયરે વિસ્તારની અંદર જઈ લોકોની અંદર તેમનો જનપ્રતિસાદ અને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે અને આજના દિવસે તેના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। વિસ્તારની અંદર જે અમારા લક્ષ્મીપુરાનો જે વિસ્તાર છે, જે આર્યા હાઇટ્સથી લઈને દિવ્યલોક થઈને રત્નાગર રાજલક્ષ્મી સોસાયટી થઈને લક્ષ્મીપુરા ગામ ખાતે અમે ફેરણીનું જે આયોજન કરેલું છે, વિસ્તારના તમામ લોકોનો જે અમને આશીર્વાદ મળ્યો છે તે બદલ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હંમેશા લોકોની સેવાની પડખે અમે ઊભા રહેવાના અમે ચારે જણે જ્યારે પ્રતિજ્ઞા લીધી છે અને તેનો પ્રારંભ આજના દિવસે ફેરણીના માધ્યમથી શરૂ કર્યો છે। જે છેલ્લા 5 વર્ષના ગાળાની અંદર જે લોકોએ અમારા પર પ્રેમ મૂક્યો હતો, એવી જ રીતે જ્યારે આ ચૂંટણી જ્યારે 26મી તારીખે જે લોકો વોટ કરવા જવાના છે અને તે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ચારે કમળને ખીલાવીને જે વોટિંગ રૂમની બહાર આવવાના છે અને એવી જ રીતે 26મી તારીખે આપ જોશો કે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરની જીતનારી પેનલ ફક્ત ને ફક્ત ઇલેક્શન વોર્ડ નંબર 9ની જ હશે।